સ્કોપ બનતા જાય। જૂના ઉદ્યોગો પર વધારે ફોકસ કરવામાં આવશે। બજેટમાં આવકવેરાના દરમાં કોઈ જ ફેરફાર નથી કરવામાં આવ્યો। એવું કહેવામાં આવ્યું છે કે થોડા દિવસો બાદ આ મામલે વિચારણા થશે, એટલે કે પહેલી સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદામાં પણ કોઈ જ વધારો નથી થયો। જે સામાન્ય નોકરિયાત વર્ગ છે એને કોઈ પણ જાતનો અહીંયા ફાયદો કે નુકસાન નથી દેખાતું। જે ડિડક્શનની વાત હતી એ 13 લાખ સુધી લઈ જવાની વાત હતી, પરંતુ એમાં કશું જ નવું નથી આવ્યું। સેન્સેક્સમાં 1600 પોઈન્ટનો ઘટાડો છે। માર્કેટ જબરદસ્ત રીતે પીછેહટ કરી રહ્યું છે અને બતાવે છે કે અમારી જે અપેક્ષાઓ છે એમાં આ બજેટમાં જે અમને જોઈએ છે તેવું નથી દેખાતું। એને 1850 પોઈન્ટનો ઘટાડો થયો છે। માર્કેટ ધીરે 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 પોતાનું રિસ્પોન્ડ કરી રહ્યું છે। જબરદસ્ત ઘટાડા સાથે માર્કેટ બતાવી રહ્યું છે કે અમને આ બજેટમાં મજા નથી આવી અને લગાતાર આંકડાઓ વધતા જઈ રહ્યા છે। 1900 પોઈન્ટનો કડાકો છે સેન્સેક્સમાં। સેન્સેક્સ બતાવે છે કે જેવી ઉમ્મીદ, જેવી અપેક્ષાઓ સરકારે જે માહોલ બનાવ્યો હતો, ઐતિહાસિક બજેટની જે વાતો થતી હતી એને નેગેટિવ વેમાં લઈ જઈ રહ્યું છે માર્કેટ, એટલે કે શેર બજાર। એ બતાવે છે કે અત્યારે 2300 પોઈન્ટનો ઘટાડો થયો છે માર્કેટમાં। બજેટ પૂરું થયા બાદ શેર બજાર બતાવે છે કે અમને આ બજેટમાં બહુ વધારે મજા નથી આવી। 2300 પોઈન્ટનો કડાકો થયો છે સેન્સેક્સમાં। જબરદસ્ત રીતે માર્કેટ તૂટી રહ્યું છે અને નેગેટિવ રિફ્લેક્ટ કરી રહ્યું છે। એ બતાવે છે કે બજેટમાં સામાન્ય જે ઇન્વેસ્ટર છે અથવા તો રોકાણકારો છે એમના માટે કોઈ મજાની વાત નથી રહી, સામાન્ય વ્યક્તિ માટે કોઈ મજાની વાત નથી રહી, એવું આ રિફ્લેક્ટ કરી રહ્યું છે। અને આ રૂઝાન બતાવે છે, આ આંકડો બતાવે છે કે તમને આમાં બજેટ પછી શું મળ્યું છે એની ધારણા આના પરથી લગાવી શકાય છે। આ બધાની વચ્ચે જે મારે મહત્વની તમને વાત કરવી હતી, નાના ઉદ્યોગો અને એમએસએમઈ માટે સરકારે જે વાત કરી એમાં ગ્લોબલ ચેમ્પિયન બનાવવાની વાત કરી હતી, પરંતુ માર્કેટનું રિફ્લેક્શન કંઈક અલગ દેખાઈ રહ્યું છે। નાના શહેરોની સાથે વૈશ્વિક કક્ષાના શહેરો બનાવવાની વાત કરી। ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રસ્તાઓ, રેલવે અને બધાની વચ્ચે કોસ્ટલ માર્ગ પર પણ નવા સ્કોપ ઉભા કરવાની વાત કરી છે। રેલવે કોરિડોર બનાવવાની વાત કરી। સુરક્ષા અને સ્થિરતા એ દરેક ક્ષેત્રમાં લાંબા સમય સુધી ચાલતી રહે એ પ્રકારનું ફોકસ રહ્યું, પરંતુ બજાર એને નકારી રહ્યું છે। શહેરોનો વિકાસ થશે, પરંતુ બધાની વચ્ચે 3 વિઝન હતા આખા મુદ્દામાં સરકારના। શેર બજારમાં હાહાકાર છે, માર્કેટ જબરદસ્ત કડાકામાં છે અને બતાવે છે કે આ બજેટ પછી શેર બજાર જે કહે છે એ શું કહી રહ્યું છે। સામાન્ય માણસની અપેક્ષાઓ પર જે ઘણી બધી અપેક્ષાઓ હતી, ખેડૂતોની જે અપેક્ષાઓ હતી, એક મધ્યમ વર્ગીય નોકરિયાતની જે અપેક્ષા હતી કે અમને ડિડક્શનમાં લાભ થાય, ખેડૂતોની સહિત એની સાથે સાથે ડાયમંડ જે ગુજરાતનું મુખ્ય બજાર છે, કાપડ ઉદ્યોગ જે ગુજરાતનો મુખ્ય ધંધો છે, કે સુરત સાથે ઇકોનોમી સાથે મહત્વપૂર્ણ જોડાયેલી વસ્તુ છે અને જે ફાયદામાં રહી છે એની વાતો પણ કરવી છે, પરંતુ બધાની વચ્ચે જે મોટા સેક્ટર ગુજરાતના છે, સિરેમિકથી લઈને કાપડ અને બધાની વચ્ચે અને આ હાહાકાર જેવી પરિસ્થિતિ છે શેર બજારમાં। પાર્થવ શાહ મારી સાથે જોડાયા છે, માર્કેટ એક્સપર્ટ છે। પાર્થવભાઈ, જે પ્રકારનું રિએક્શન માર્કેટમાંથી મળી રહ્યું છે, શેર બજાર જે રીતે રિએક્ટ કરી રહ્યું છે, આ તો બહુ જ ખલબલી મચાવે એવું છે। I think the market sentiment dampener થયું છે because of જે એસટીટી વધ્યો છે ડેરિવેટિવ્સ પ્રોડક્ટ ઉપર 0.02% નું 0.05% કરવામાં આવ્યું છે ફ્યુચર્સ ઉપર અને કદાચ માર્કેટ એવું અનુમાન કરે છે આજે સન્ડે છે એટલે એફઆઈ જનરલી આજે પાર્ટિસિપેટ ના કરતા હોય અને મંડે એમનું રિએક્શન કદાચ આમ ઉપર થોડુંક નેગેટિવ રહે, બટ ઓવરઓલ અમને લાગે છે કે બજેટમાં એટલું કઈ નેગેટિવ નથી કે માર્કેટ બુકઅપ થાય। યસ, માર્કેટ એક્સપેક્ટ કરતું હતું કે જો એસટીટી વધારે છે તો એની સામે કેપિટલ ગેઇન ઘટાડો કરે, પણ એવું કશું કરવામાં કે એવું કોઈ ચેન્જ કરવામાં આવ્યું નથી અને મને લાગે છે સ્લાઇટલી જે ગ્રોસ બોરોઈંગ નંબર જે અનાઉન્સ કરવામાં આવ્યું અરાઉન્ડ 17.2 લાખ કરોડ, ત્યાં કદાચ આઈ થિંક થોડુંક માર્કેટ નર્વસ રહ્યું, પણ ઓવરઓલ અમને લાગે છે કે દેર ઇઝ નથિંગ સચ નેગેટિવ અને આ ઇન્વેસ્ટર્સ માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે આપણા ઇન્ડિયન માર્કેટ્સમાં સારા કેશમાં સ્ટોક્સ લઈ શકે। બિલકુલ બિલકુલ અને આભાર પાર્થવભાઈ આપનો। અને મારી સાથે પ્રદીપ જૈન જોડાયા છે, માર્કેટ એક્સપર્ટ છે। પ્રદીપજી, આપનું સ્વાગત છે। જે પ્રકારની પહેલી પ્રતિક્રિયા આવી રહી છે અને ત્યારબાદ શેર બજાર જે રિએક્ટ કરી રહ્યું છે એના પર તમારું શું કહેવું છે? સૌથી પહેલી વાત, વૈશ્વિક અર્થતંત્રને ધ્યાનમાં રાખીને દેશના બજેટ ઉપર લાખો હજારો લોકોને અપેક્ષા હતી કે વૈશ્વિક અર્થતંત્ર જે રીતે અત્યારે આગળ વધી રહ્યું છે એમાં ઘણી બધી રાહતોની અપેક્ષા હતી, પરંતુ એવી કોઈ રાહતો કે એવી કોઈ વાત એ આ બજેટની અંદર કરવામાં આવી નથી। એટલે પહેલાં નજરે જોઈએ તો એકદમ
લોકોની અપેક્ષા મુજબનું એ બજેટ રહ્યું નથી. અપેક્ષા એટલા માટે કે જ્યારે દેશની અંદર આટલો મોટો વર્ગ સામાન્ય અને ગરીબ વર્ગ હોય એમને ક્યાંક ને ક્યાંક એમની રોજિંદી વસ્તુઓની અંદર ઘટાડાની અપેક્ષા હોય અથવા એમની જે કંઈ આવકની મર્યાદાઓ છે એમાં કંઈક ફેરફાર કરીને એમને લાભ થાય એવી અપેક્ષા હોય એવું કંઈ જ આ બજેટની અંદર દેખાયું નથી. પ્રદીપભાઈ, ઘણા બધા મુદ્દાઓ એવા હતા કે જેમાં ગુજરાતીઓ ખાસ કરીને અપેક્ષા રાખીને બેઠા હતા કે આ બધી જ વસ્તુઓ પર નજર હતી. ઘણા બધા મહેમાનો પણ મારી સાથે જોડાયેલા છે સ્ટુડિયોમાં. આ તમામ મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે. પરંતુ પ્રદીપ સર, એક મારો સવાલ આપને પૂછવો છે કે જે અપેક્ષાઓ સાથે આ બજેટ પર નજર હતી સૌ કોઈની, ગુજરાતના જે મોટા મોટા લોકો છે એની સાથે એક સામાન્ય માણસની અપેક્ષા હતી કે મારો જે ઇન્કમ ટેક્સ હું ભરું છું એમાં મને કોઈક રિલીફ મળે, કારણ કે 12 લાખથી 13 લાખ થવાની સંભાવના હતી. એ બધી વસ્તુઓ પર અપેક્ષા રાખીને એક નોકરિયાત વર્ગ બેઠો હતો. એક કૃષિ ક્ષેત્ર ગુજરાતનું ઇકોનોમીનું એક મોટું સેન્ટર છે જેમાં મોટાભાગનો રોજગારીનો વર્ગ એ છે. કાપડ સેક્ટર કે જે દુનિયામાં એક્સપોર્ટ લેવલે ભારત ભલે 6ઠ્ઠા નંબરે હોય પરંતુ ઉત્પાદન વિશ્વમાં સૌથી બીજા નંબરે ભારતનું છે, ચીન પછી. તો આ બધા જ સેક્ટર છે જેમાં ક્યાંક નિરાશા જોવા મળી રહી છે. તમારું શું કહેવું છે પ્રદીપ સર? આજના બજેટમાં વૈશ્વિક અર્થતંત્રની જે કંઈ સ્થિતિ છે એને ધ્યાનમાં રાખી અને આપણા દેશની જે કંઈ ઇકોનોમી છે એને બુસ્ટઅપ કરવા માટે સામાન્ય લોકોને રાહત મળે એવી અપેક્ષાઓ હતી. ખેડૂતોને અપેક્ષા હતી, MSMEને અપેક્ષા હતી અને એ અપેક્ષા સામાન્ય રીતે ઇન્કમ ટેક્સના સ્લેબની અંદર બદલાવ કરવાથી એ ડાયરેક્ટ એ લોકોને અસર થતી હોય છે. એવી કોઈ અપેક્ષાઓ આની અંદર સંતોષાઈ નથી. મને જે લાગે છે એ વૈશ્વિક અર્થતંત્રને ધ્યાનમાં રાખીને એક જે હિન્ટ આવે છે એ સંરક્ષણ ની અંદર જે કંઈ વપરાતા પાર્ટ્સ વગેરે હોય એની અંદર ઇમ્પોર્ટ ડ્યુટી, એક્સાઇઝ વગેરે ઘટાડો એમાં આવ્યો છે. હવે